અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલ જતી એક સગીરા બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. તો 12 વર્ષની આ નાનકી બાળકી સાથે બળજબરીથી દુષ્કર્મ આચરનાર 27 વર્ષીય આરોપીને વટવા પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે. તો આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે સગીરા બાળકીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. તો મળતી માહિતી અનુસાર આ ઘટના તાજેતરમાં વટવા પંડિત દેવડી વિસ્તારમાં બનવા પામી હતી. સ્કૂલથી પરત ફરતી આ સગીરાને આરોપીએ એકલી જોઈ પોતાના નજીકના મકાનમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ આરોપીએ તેને ધમકી આપી અને પોતે તરત જ વતન ઉત્તર પ્રદેશ તરફ ફરાર થઈ ગયો હતો. તો પીડિતા બાળકીએ ઘરે પહોંચી માતા પિતાને દુઃખદ ઘટના વિશે જણાવ્યું હતું, જેના કારણે પરિવારજનો આઘાતમાં આવી ગયા અને તેઓએ આ મામલે ફરિયાદ કરી, જે બાદ વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. પટેલની આગેવાનીમાં ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તો પીડિતાના નિવેદનના આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્યો છે અને મેડિકલ પરીક્ષણમાં દુષ્કર્મની પુષ્ટિ થતાં પોલીસે તપાસને વેગ આપ્યો હતો. તો ટેક્નિકલ સર્વેલન્સ અને ઇન્ટરપોલની મદદથી આરોપીને લોકેશન ટ્રેક કરવામાં આવી હતી, જે ઉત્તર પ્રદેશના આગ્રાના જિલ્લામાં છુપાયેલો હતો. તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે સંકલન કરી આરોપીને ગુરુવારે ઝડપી લીધો હતો અને પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો. તે વટવામાં મજૂરી કરતો હતો અને પીડિતા સાથે પાછળથી જાણીતર બન્યો હતો. તો પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 13/10/25 રોજ વટવાના ભગવતીનગરમાં એક સ્કૂલે જતી સગીર વયની બાળા સાથે એક આરોપીએ તેને સ્કૂલે જતી રોકી પૈસાની લાલચ આપી અને હું તને ગાર્ડનમાં ફરવા લઈ જઈશ એવી બધી લાલચો આપી અને નજીકમાં એના ભાડાના મકાનમાં પોતે રહેતો હોય ત્યાં આગળ આ સગીરાને લઈ ગયેલો અને ત્યાં એના શરીરે અડપલા કરી એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલ હોય, જે બાબતનો ગુનો વટવા પોલીસ સ્ટેશનમાં નોંધી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. સાહેબ, આ આરોપી કોણ હતો, શું નાનું આપ્યું હતું અને ક્યાંથી પકડવામાં આવ્યો? આ ગુનાની તપાસના કામે શરૂઆતથી જ આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ અમારા ઉપરી અધિકારી શ્રી સેક્ટર 2 સાહેબ, ડીસીપી ઝોન 6 સાહેબ તેમજ એસીપી શ્રી જે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન આધારે અમોએ તપાસના કામે જુદી જુદી ટીમો બનાવી અને તપાસ હાથ ધરેલ. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સની મદદથી અમોને એવું જાણવા મળે કે આ કામનો આરોપી કે જેનું વતન યુપી હોય એ વતનમાં ભાગી ગયેલ હોવાની શક્યતા જણાતા અમે તાત્કાલિક એક ટીમ યુપી ખાતે રવાના કરી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી આધારે આ આરોપી એમનું વતન બટકી ભઠિયા જે યુપીના મહુ જિલ્લામાં આવેલ છે એના ગામે પહોંચે તે પહેલા જ અમારી ટીમે તેમને દબોચી લીધેલ છે અને આરોપીને ગુનાના કામે ધોરણસર અટક કરી હાલમાં તપાસ ચાલુ છે. આરોપીનું નામ શું છે અને બાનું શું આપ્યું સગીરાને લઈ જવા માટે? આરોપીનું નામ છે પ્રફુલ ઉર્ફે પ્રિન્સ બેચન ઠાકોર. એણે આ સગીરા સ્કૂલે જતી હતી, એને રસ્તામાં અટકાવી અને એને પૈસાની લાલચ આપી અને હું તને બગીચામાં ફરવા લઈ જઈશ વગેરે જેવી લાલચ આપી અને એને ફોસલાવી અને પોતે ભાડાથી જે રૂમમાં રાખીને રહેતો હતો ત્યાં આગળ સગીરાને લઈ જઈ એમની શરીરે અડપલા કર્યા અને એમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી અને રૂમમાં જ એમને ગોંધી રાખેલ અને પછીથી દીકરીને ત્યાંથી જવા દીધી. આરોપીના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો એ વટવામાં રહી અને છૂટક મજૂરીનું કામ કરે છે પ્રાઇવેટ કંપનીમાં. સાહેબ, આ ઘટના બની એ પછી પરિવારને કઈ રીતે જાણ થઈ કે દીકરી સાથે આવો બનાવ બન્યો છે? પરિવારને આ દીકરીનું થોડું ઘણું વર્તન એના ઘરમાં છે એ નાસ્તાની વસ્તુ લઈ આવી કે મેં નાસ્તો લીધો છે, પછી બીજી કંઈક કપડાં ધોવાના બ્રશ કે એવું લઈ આવીને એ એમના મા બાપને ધ્યાનમાં આવતા કે તું દીકરી આ ક્યાંથી લાવી છે, તો એણે બધી આખી ઘટના કીધી કે મને આ જે આરોપી છે એને મને આ પ્રકારે મને પૈસા આપ્યા હતા અને એ દરમિયાન એમના પરિવારની સામે આ ઘટના આવતા એ દીકરીને સમજાવી અને એને વિશ્વાસ અપાવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી. સાહેબ, દીકરીને ટાર્ગેટ કેવી રીતે કરી હતી? ઓળખતો હતો કે અન્ય કોઈ રીતે? દીકરીને આરોપી જ્યારે રોજ સ્કૂલે જતી હતી ત્યારે એને ખબર હતી કે આ દીકરી રોજ અહીંથી સ્કૂલે જઈ છે, એટલે એના ધ્યાનમાં હતું કે અહીંથી આ દીકરી પસાર થઈ છે. ખરેખર દીકરી આરોપીને કોઈ નામજોગ ઓળખતી નહોતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ.
હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.